બોટાદ ખાતે વડીલોના વિસામા સ્થળે સિનિયર સિટીઝનોની બોટાદ ટાઉન પોલીસ દ્વારા નોંધણી કરવામાં આવી। ગુજરાત સરકાર દ્વારા દાદા દાદીના દોસ્તે યોજના અંતર્ગત સિનિયર સિટીઝનોની નોંધણી કરવામાં આવી રહી છે, ત્યારે બોટાદ ખાતે આવેલ વડીલોના વિસામા સ્થળે બોટાદ ટાઉન પોલીસ દ્વારા સિનિયર સિટીઝનોની નોંધણી કરવામાં આવી હતી। આ સિનિયર સિટીઝનોની નોંધણી અન્વયે બોટાદ પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે કે સિનિયર સિટીઝનોને ગમે ત્યારે જરૂરિયાત પડે તો એક ફોનથી તેમને મદદ મળી શકે છે, તેમ જ કોઈ ઘરેલું હિંસા કે પારિવારિક ઝઘડાના નિરાકરણ માટે પણ સિનિયર સિટીઝનોને પોલીસ સ્ટેશન સુધી નહીં જતા ફક્ત એક ફોનથી પોલીસ દ્વારા તેમની રૂબરૂ મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે। આમ ગુજરાત સરકારનો આ દાદા દાદીના દોસ્તનો પ્રોજેક્ટર હોય બોટાદ ખાતે સિનિયર સિટીઝનોની નોંધણી કરવામાં આવી રહી છે। તેમજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સિનિયર સિટીઝન લોકોને મૂંઝવતા પ્રશ્નો માટે સાંત્વના કેન્દ્ર પણ શરૂ કરવામાં આવેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ।